અરે અંધ લંફટ અને નફટ છોરું બને પણ માત છોડે નહીં તોય માયા. ઈ ખોળલે ખેલવા બાળને માવડી આજ તર છોડમાં જોગ માયા. અને ખોળલાનો ખૂંદનાર જોને રનાદે માં ભાંજિયા મેણારે લાગે દોયલા. ઈ વાંજિયા મેણાને ભાંગનારી એવી માં જગદંબા માં રાંદલમાની વાત કરવી છે. માં રાંદલમાના સંપૂર્ણ ઇતિહાસની તો વાત કરવી છે, એનું પ્રાગટ્ય કઈ રીતે થયું. અને માતાજીના રાંદલમાના બે મુખ કેમ છે આપણે જોઈએ તો એના બે મુખ છે, બે ફોટા હોય. અને જ્યારે માતાજીને રાંદલ જ્યારે કોઈના ઘરે તેડવામાં આવે ત્યારે બે લોટા તેડે છે. એનું કારણ શું એની પણ આપણે વાત કરવી છે. એના બે મુખ કેમ છે અને આ આખા પ્રસંગની અંદર અમુક મહત્વની વાતો છે કે રાંદલમાં રીસાઈ અને પિયરમાં શા માટે ગયા હતા એની પણ આપણે વાત કરવી છે. અને રાંદલમાંનો ઘોડો શા માટે ખૂંદવામાં આવે છે એનું કારણ શું, ઘોડો શું કામ ખૂંદવામાં આવે, આ બધી આપણે વાતો કરવી છે. આ રાંદલમાંના સંપૂર્ણ ઇતિહાસની અંદર આ બધી વાતો આવે છે. અને જે ગુજરાતનું ધોળા છે, ધોળાથી 10 કિલોમીટર 5 થી 10 કિલોમીટર જે થાય દડવા, રાંદલમાંના દડવા કહેવાય. એ રાંદલમાં દડવામાં કેવી રીતે આવ્યા એ દડવાનો પણ ઇતિહાસ આપણે એની પણ વાત કરવી છે. એટલે માં રાંદલ એટલે તો સુખ કરનારી દેવ છે. એ જગદંબાના પરચાઓના કોઈ પાર નથી. પણ એની ઇતિહાસની જો વાત કરવી હોય તો આપણે મૂળિયું તપાસવું પડે. અને જ્યાં સુધી મૂળ ન જડે ત્યાં સુધી આપણને આ ઇતિહાસ સાંભળવાની મજા ન આવે. એટલા માટે મૂળિયું છે ભગવાન શિવથી શરૂઆત થાય છે. જ્યારે ભગવાન શિવને હજારો વર્ષ સુધી તપસ્યા કરવી હતી એ વખતે ભગવાન શિવજી છે એ પોતે બ્રહ્માજી પાસે જાય છે. અને બ્રહ્માજીની પાસે જઈ અને એમ કહે છે કે મને તપસ્યા કરવા માટે જગ્યા જોઈએ છે, મને જગ્યા આપો. અને એ વખતે બ્રહ્માજી છે એ પોતે આહ્વાન કરે છે. અને આહ્વાન કરી અને પોતાનામાંથી બીજું સ્વરૂપ પ્રગટ કર્યું એટલે એ વિશ્વકર્માને ઉત્પન્ન કર્યા. વિશ્વકર્મા ઉત્પન્ન થયા એટલે બ્રહ્માજીનું બીજું રૂપ એટલે વિશ્વકર્મા. અને વિશ્વકર્માએ બ્રહ્માજીનું બીજું રૂપ અને વિશ્વકર્માએ ભગવાન ભોળિયાનાથને તપસ્યા કરવા માટે કૈલાસ પર્વતનું સર્જન કરી દીધું. અને ભગવાન ભોળિયાનાથ છે કૈલાસ પર્વત ઉપર જઈ અને તપસ્યા કરી. અને એ કૈલાસ પર્વતના સર્જક એટલે વિશ્વકર્મા. અને વિશ્વકર્મા એટલે બ્રહ્માજીનું બીજું રૂપ. અને એ પછી એની વિશ્વકર્માની ઉત્પત્તિ તો થઈ, ત્યારબાદ વિશ્વકર્માજીના લગ્ન થાય છે. અને એમના પત્ની કાચના દેવી એમની સાથે લગ્ન થયા. અને ત્યારબાદ ધીમે ધીમે સમય જતા વિશ્વકર્માજીને ઘેરે 5 પુત્રોનો જન્મ થાય છે અને એક દીકરીનો જન્મ થાય છે. આ 6 સંતાનો થયા. એમાંથી જે 5 પુત્રો છે એના જે વંશજો છે એ આજે પણ પોતાના ઈષ્ટદેવ વિશ્વકર્માજીને માને છે. એટલે કે જે 5 એના પુત્રો હતા વિશ્વકર્માજીના, એ 5 પુત્રોના જે વંશજો છે એમાં સુથાર, લુહાર, સોની, કડિયા આવા જે અમુક સમાજો છે એ વિશ્વકર્માના જે 5 પુત્રો છે એનો વંશજ છે. એટલે આજે પણ આ સમાજ છે એ વિશ્વકર્માજીને પોતે ઈષ્ટદેવ માને છે. અને જે દીકરી થઈ એ દીકરી એ જ રન્નાદે એટલે કે રાંદલમાં, વિશ્વકર્માની દીકરી રાંદલમાં. અને એમ કહેવાય છે કે રાંદલમાં એ મોટા થયા. અને એ રાંદલનું રૂપ એટલું જબરજસ્ત હતું કે એ રૂપને સૂર્યનારાયણ છે એ સૂર્યનારાયણ પોતે એ રૂપની અંદર મોહી ગયા ભાઈઓ. અને સૂર્યનારાયણ એટલે તો કશ્યપ ઋષિના દીકરા. અને એ કશ્યપ ઋષિનો દીકરો અને માં અદિતિ એવો ભગવાન સૂર્યનારાયણ છે એ માં રાંદલના રૂપમાં જ્યારે મોહાઈ ગયા ત્યારે પોતાની માં અદિતિને વાત કરી અને એમ કહે છે
કે મારે લગ્ન રાંદલ સાથે કરવા છે. અને ત્યારે અદિતિ છે, એ દેવી અદિતિ છે, રાંદલમાંના જે જનેતા છે એની પાસે આવી અને એમ કહે છે કે મારા દીકરાનું હું માંગુ નાખું છું તારી દીકરી રાંદલ સાથે. અને ત્યારે એ ના પાડે છે કે નહીં, રાંદલ છે એ આ સૂર્યનું તેજ સહન ન કરી શકે, અને સૂર્ય છે એ તો આખો દિવસ બહાર હોય, આ જગને અજવાળા કરવા માટે જાય, એટલે મારે મારી દીકરીને તારા દીકરા સૂર્ય સાથે નથી પરણાવતી. ના પાડી એટલે સૂર્યદેવ પોતાની જનેતા અદિતિને એમ કહે છે કે કાંઈ વાંધો નહીં, સમય જવા દો. એટલે બધું થઈ જાય છે. અને સમય જતા સૂર્યનારાયણે પોતાના જે મિત્ર છે વરુણદેવ, એ વરુણદેવની મદદથી જે રાંદલમાંના જનેતા છે કાચના દેવી, એની જે તાવડીઓ હતી રસોડામાં, એ તાવડીઓ ફોડી નાખી અને પછી રન્નાદેના માતા કાચના દેવી છે એ પોતે સૂર્યનારાયણના માતાજી જે અદિતિ છે એની પાસે તાવડી લેવા માટે જ્યારે નીકળ્યા, ત્યારે સૂર્યદેવે પોતાની જનેતા અદિતિને કીધું કે માં, એ તાવડી લેવા માટે આવે છે એટલે એક શરત મૂકજો અને કહેજો કે તાવડી ફૂટવી ન જોઈએ, અને જો તાવડી ફૂટી જાય તો એ ઠીકરીને બદલે દીકરી આપવી પડશે. અને કીધું કે કાંઈ વાંધો નહીં. અને રન્નાદેના માતાજી જનેતા એ કાચના દેવી છે એ અદિતિ દેવી પાસે જઈ અને કહે છે કે તાવડી આપો. કે તાવડી તો આપું, પણ તમારી તાવડીઓ ફૂટી ગઈ છે, એમ મારી તાવડી ફૂટી જાય તો કે હું ધ્યાન રાખીશ, નહીં ફૂટવા દઉં. કે જો તાવડી ફૂટી જાય તો એ ઠીકરીની પાછળ દીકરી હું લઈશ. એ શરત તમને મંજૂર હોય તો હું તાવડી આપું. એટલે કાચના દેવીને એવું લાગ્યું કે એમ કઈ તાવડી થોડી ફૂટી જાય, એટલે કીધું કે કાંઈ વાંધો નહીં, શરત મને મંજૂર છે. એટલે શરત મંજૂર કરી અને તાવડી લઈને જ્યારે નીકળ્યા, ત્યારે સૂર્યદેવે એવી કંઈક શક્તિ અપનાવી અને તાવડી તૂટી ગઈ. એટલે એ પછી આ કાચના દેવી છે એ પોતાની દીકરીને પરણાવવાની વાત કરે છે કે મારાથી આ તાવડી તૂટી ગઈ, એટલે ઠીકરીની પાછળ દીકરી દેવાની જે શરત હતી એ પોતે મંજૂર કરી હતી. એટલે પછી સૂર્યદેવની સાથે માં રાંદલના લગ્ન કરે છે. અને લગ્ન કર્યા બાદ ધીમે 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 સમય વીતવા લાગ્યો. અને સમય વીત્યા પછી માં રાંદલ અને સૂર્યદેવની ઘેરે એક દીકરાનો જન્મ થયો, અને એ દીકરાનું નામ શ્રાવણિક એનું નામ રાખ્યું. અને શ્રાવણિક ધીમે ધીમે મોટો થયો અને એકદમ સૂર્યદેવ જેવો સ્વભાવે, માં રાંદલ જેવો શાંત, અને એનું સ્વરૂપ છે એ સૂર્યદેવ જેવું. અને એ ધીમે ધીમે મોટો થાય છે. અને ત્યારબાદ માં રાંદલને બીજા 2 સંતાનો જન્મ્યા. એની ઘરે જે 2 સંતાનો થયા, એ એક યમ અને બીજી યમના, એ 2 સંતાનો થયા. અને ત્યારબાદ ધીમે ધીમે સમય જતા એકવાર ઘટના એવી બની કે ઉનાળાનો સમય આવ્યો, અને ઉનાળામાં સમયમાં સૂર્યદેવ છે એનું તેજ વધી જાય. એટલે એકવાર બરાબર સૂર્યદેવ છે બરાબર ઘરે આવે છે, અને એનું તેજ છે એ રાંદલમાંથી સહન ન થયું અને આંખો વિચાઈ ગઈ. અને કેટલા સમય સુધી એમણે આંખો વિચાયેલી રહી. એટલે સૂર્યદેવને ક્રોધ આવ્યો કે હું આખો દિવસ બહાર જવા જગમાં અંજવાળા કરું, અને અત્યારે જ્યારે ઘરે આવું ત્યારે તમે તમારા પતિ પરમેશ્વર જેવો તમારો જે પતિ છે એની સામે જોતા નથી, અને મને જોઈને તમે આંખું વીચી જાઓ છો, એટલે હું કદરૂપો છું. અને માં રાંદલ આંખું વીચીને બોલે છે કે નહીં સ્વામીનાથ, તમે તો આખા જગતના દેવતા છો, અને તમારું સ્વરૂપ તો બહુ સરસ છે, અને તમે જ મારા પરમેશ્વર છો. પણ આ ઉનાળાના સમયમાં તમારું તેજ વધી જાય છે, એટલે મારી આંખો છે એ તમારું તેજને સહન ન કરી શકી, એટલે આંખ બંધ થઈ ગઈ. પણ આ વાત સૂર્યનારાયણને ગળે ન ઉતરી કે નહીં, તમે જૂઠું બોલો છો ને હું તમને ગમતો નથી,
અને તમારી જનેતા જે છે એને તાવડી ફૂટી અને આ શરત રાખી એટલે તમને મારી સાથે પરાણે પરણાવ્યા હોય એવું લાગે છે, એટલે તમને મારી સાથે રહેવાની કઈ ઈચ્છા નહીં હોય, મને જોયામાં એવું લાગે છે. આવો કંઈક થોડોક ઝઘડો થયો અને માં રનાદે એમ કહે છે કે નહીં, એવું કાંઈ નથી. સત્ય વાત એ છે કે તમારા તેજથી મારી આંખો બંધ થઈ ગઈ કે નહીં એમ કહી અને ક્રોધિત થઈ અને સૂર્યદેવ છે એ પોતાના પત્નીને એટલે કે માં રાંદલમાને શ્રાપ આપે છે કે જા, તારા જે આ બે દીકરાઓ છે, એક દીકરો અને એક દીકરી, યમ છે ને એનું રૂપ છે કે એવું ભયંકર હશે કે દુનિયા એમથી ડરશે, એવો શ્રાપ આપ્યો. અને યમના છે એ શ્યામવર્ણી થઈ જશે અને નદી બની જશે, આવો શ્રાપ આપી દીધો. અને એ પછી માં રાંદલને ખૂબ દુઃખ થયું કે પોતાના જ સંતાનોને એણે શ્રાપ આપ્યો અને ખૂબ દુઃખ થયું. એટલા બધા દુઃખી થઈ ગયા કે હવે કરવું શું, એટલે તરત નિર્ણય લઈ લીધો કે હવે ગમે એમ થઈ જાય, મારે મારા પિયરમાં વયું જવું છે, હવે અહીંયા નહીં રહેવાય, કારણ કે સૂર્યદેવે મને શ્રાપ આપી દીધો છે. અને એણે કાંઈ વિચાર્યું પણ નહીં કે હું કોણ છું અને પોતાની જ પત્ની અને પોતાના સંતાનોને શ્રાપ આપે એવા માણસની સાથે કેમ રહેવું, ભલે આ દેવતા હોય છતાંય કેવી રીતે હું રહી શકું. પણ મનમાં વિચાર થાય છે કે હું જો વયો જઈશ તો આ મારા સંતાનોનું ધ્યાન કોણ રાખશે, સૂર્યદેવનું ધ્યાન કોણ રાખશે, કારણ કે એને તો મન સૂર્યદેવ છે એ જ પોતે પરમેશ્વર હતા, એને તો પતિની જ ભક્તિ કરી હતી. પણ છતાંય એમ લાગ્યું કે હવે અહીંયા રહેવું નથી અને રિસાઈને વયું જવું છે. એટલે પોતાનામાંથી પોતાનો જે છાંયો પડતો હતો, ઓછાયો, એ ઓછાયામાંથી એક સ્વરૂપ બનાવ્યું અને એમાંથી બીજી રાંદલ ઊભી કરી. જોજો, પોતાનો જે ઓછાયો છે એને એક એવું રૂપ આપી અને એને એક સ્ત્રી બનાવી અને રાંદલનું રૂપ આપ્યું, કારણ કે રાંદલનો છાંયો એટલે છાયા નામની સ્ત્રી છે એ ઊભી થઈ અને એને કીધું કે તારે હવે આ મારા સંતાનોનું ધ્યાન રાખવાનું છે અને હું તો રિસાઈ અને મારા પિયરમાં જાઉં છું. અને પોતાના જેવું જ સ્વરૂપ એ બીજું બનાવ્યું અને એને છાયા રૂપે ત્યાં રાખ્યું અને પોતે છે એ પિયરમાં જવા માટે નીકળી જાય છે. અને જ્યારે પિયરમાં આવ્યા એ વખતે સમય ગયો એટલે પોતાના પિતા વિશ્વકર્માજીને ખબર પડી કે દીકરી રાંદલ છે એ તો સૂર્યદેવથી રિસાઈને અહીંયા આવી છે. એટલે વિશ્વકર્માજી એમ કહે છે કે બેટા, તે કશ્યપના દીકરા અને અદિતિનો દીકરો એટલે સૂર્યનારાયણ અને સૂર્યદેવનું છોડી અને તું જે અહીંયા આવી છો તે બહુ ભૂલ કરી છે. બેટા, પતિ છે એ જ પરમેશ્વર હોય, એટલે તમે ભૂલ કરી છે અને તમે જે તમારા રૂપને છાયા રૂપે જે છાયાને તમે ત્યાં છોડીને આવ્યા છો, એટલે સૂર્યદેવને તો એમ જ થાય છે કે ઈ જ રાંદલ છે, એટલે સૂર્યદેવને તમે છેતર્યા છે અને પોતાના પતિને જે પત્ની છેતરે ઈ બહુ પાપમાં પડે છે, એટલે મહાપાપ તમે કર્યું છે. એટલે હે રાંદલ, તમે આ પાપ કર્યું છે એ પાપનું પ્રાયશ્ચિત કરવું પડશે. ત્યારે માં રાંદલ એમ કહે છે કે મારાથી ભૂલ તો થઈ છે, મેં મારા પતિને છેતર્યા તો છે જ, એ વાત તમારી સાચી છે, એટલે હવે હું પાછી મારા સાસરિયામાં જતી રહું. અને ત્યારે વિશ્વકર્માજી એમ કહે છે કે હવે સાસરિયામાં ન જવાય. કે કેમ? કે તમે સાસરિયામાં જાઓ તો આજે તમે પાપ કર્યું છે એ તો તમારી ઉપર રહેવાનું જ છે. કે તો શું કરવું? કે જંગલમાં જઈ અને તપસ્યા કરો, એ સૂર્યદેવની તપસ્યા કરો અને સૂર્યદેવને રાજી કરો અને સૂર્યદેવ તમને આશીર્વાદ આપે, પછી જ તમે આ પાપમાંથી મુક્ત થઈ શકશો. એટલે તમારે હવે તપસ્યા કરવી પડશે.
અને ત્યારે માં રાંદલ છે એ પોતાના પિતાજી વિશ્વકર્માજીના આશીર્વાદ લઈ અને તપસ્યા કરવા માટે પોતે જંગલમાં નીકળી જાય છે. અને જંગલમાં જ્યારે ચાલ્યા જતા હતા એ વખતે નારદજી આકાશ માર્ગે નીકળેલા. અને નારદજી છે એને એમ લાગ્યું કે આ રાંદલમાં અહીંયા શું કરે છે? અને ઉઘાડા પગે છે, સફેદ વસ્ત્રો ધારણ કર્યા છે, અને જે કાંઈ એના શણગારો હતા શરીર ઉપર એ બધા જ કપડાં છે, જે ઘરેણાઓ છે, બધું જ ઘરે મૂકી અને સફેદ વસ્ત્રો પહેરી અને જંગલમાં નીકળ્યા. એટલે નારદજીએ જોયું કે ઉઘાડા પગે આ સતી, આ રાંદલ અહીંયા શું કરે છે? એટલે નીચે ઉતર્યા અને પૂછ્યું કે બેટા, આ ઉઘાડા પગે આ શ્વેત વસ્ત્રો પહેરી અને આ જંગલમાં કેમ? અને એ વખતે માં રાંદલ છે એ નારદજીને પ્રણામ કરીને એમ કહે છે કે નારદજી, હે દેવર્ષિ, મારાથી ભૂલ થઈ છે અને મારા પતિને હું છોડી અને મારી છાયા મૂકી અને અહીંયા આવી છું. હું રિસાઈ તો આવી, પણ મને મારી ભૂલ સમજાણી કે મેં મારા પતિને છેતર્યા છે, કે ત્યાં છાયાને રાખી અને મેં છેતર્યા છે. મારા પતિને ખબર નથી કે આ છાયા છે, આ હું નથી, આ છાયા છે. એટલે મેં એને છેતર્યા છે. એટલે મારે આ તપસ્યા દ્વારા મારા પાપનું પ્રાયશ્ચિત કરવું છે. અને એ વખતે નારદજી એમ કહે છે કે તમારે તપસ્યા કરવાની જરૂર નથી અને તમે મારી સાથે ચાલો, હું સૂર્યનારાયણને સમજાવીને તમારું સમાધાન કરી દઈશ. ત્યારે માં રાંદલ એમ કહે છે કે સમાધાન તો થઈ જાય, પણ સૂર્યદેવ પ્રસન્ન થાય કે ન થાય એ શું ખબર? અને જે મેં ભૂલ કરી છે એનું પ્રાયશ્ચિત કેવી રીતે થાય? એટલે મારે તપસ્યા તો કરવી જ છે અને તપસ્યા કરીને સૂર્યનારાયણને પ્રગટ કરવા છે એવું વિચાર્યું. અને નારદજીને લાગ્યું કે આ હવે પ્રાયશ્ચિત કરીને જ રહેશે. અને નારદજી જાય છે અને માં રાંદલ છે એક સફેદ કલરના ઘોડાનું રૂપ લે છે. એ ઘોડાનું રૂપ લીધા પછી એક પગ ઊંચો રાખી અને પોતે તપસ્યા કરવા લાગે છે. એ ઘોડીનું રૂપ લઈ અને એ ઘોર જંગલની માલપા, જે જગ્યાએ એકદમ તડકો પડતો હતો એવી જગ્યાએ જઈ અને પોતે તપસ્યા કરવા લાગ્યા ઘોડીના રૂપમાં. અને એક બાજુ સૂર્યલોકમાં જે છાયા છે તેને પણ એક પુત્રનો જન્મ થયો. એ છાયાને એ જ આજે જે આપણે પૂજીએ છીએ શનિદેવ, એ શનિદેવનો જન્મ થયો. પણ એ રૂપથી બહુ કાળા હતા અને જેની સામે નજર કરે એનું દિવસ બગડી જાય. આવો કંઈક અદ્ભુત રૂપ એ શનિદેવનું હતું. અને પછી સૂર્યનારાયણ છે એ વિચાર કરે કે મારો અને રાંદલનો દીકરો આવો કદરૂપો કેમ, એટલો બધો કાળો કેમ, અને આ કોઈની સામે જોવે તો એના દિવસો બગડી જાય છે. આનું કારણ શું? એટલે જે છાયા છે એ પોતાના દીકરા શનિને એમ કહે કે તારે કોઈની સામે જોવાનું જ નહીં, આંખ વીંચી રાખવાની. આવું કરે. અને પછી જે છાયા છે એ પોતાના પુત્ર શનિને વધારે ચાંચવે અને જે યમના અને યમ હતા એને ન ચાંચવે. એટલે ભેદભાવ કરે, પોતાના દીકરામાં અને રાંદલના દીકરામાં ભેદભાવ કરે. આવું થયું. એટલે યમ છે એ યમ તો મોટો હતો, એટલે યમે જે આ છાયા રૂપી રાંદલ છે એ છાયાને એક લાત મારી, ક્રોધિત થઈ કે તમે વારો તારો કરો છો, એટલે કે ભેદભાવ કરો છો એમ કહી અને એક લાત મારી છાયાને. એટલે છાયા છે એ યમને શ્રાપ આપે છે કે તારી બુદ્ધિ છે ને એ બગડી જશે, તારી બુદ્ધિ રહેશે જ નહીં તારા મગજની અંદર, ને તે જે મને પગે લાત મારી છે, જે પગથી તે મને લાત મારી છે ને એ પગમાં તને કીડા પડશે અને તારી બુદ્ધિ છે એ ભ્રષ્ટ થઈ જશે. છાયાએ આવા યમને શ્રાપ આપ્યા. એટલે સૂર્યનારાયણે આ સાંભળ્યું અને વિચાર આવ્યો કે પોતાની સગી જનેતા પોતાના જ દીકરાને શ્રાપ કેવી રીતે આપી શકે? આ સ્ત્રી રાંદલ નથી, બીજું કોઈ છે. શંકા પડી.
કે સગી માં પોતાના દીકરાને ક્યારેય શ્રાપ આપે જ નહીં, ગમે એમ થઈ જાય તોય, કારણ કે માં ઈ માં અને બીજા વગડાના વાત. માં ઈ તો માં છે, ઈ પોતાના દીકરાને ક્યારેય શ્રાપ ના આપે. એટલે સૂર્યનારાયણને ખબર પડી ગઈ કે આ સ્ત્રી રાંદલ નથી, બીજી કોઈ છે. એટલે ત્યાં જઈને કીધું કે હવે સાચું જ કહેજો કે તમે કોણ છો. એટલે છાયાથી સત્ય જ બોલવું પડે એમ હતું, કારણ કે જો જૂઠું બોલે તો સૂર્યનારાયણના તેજથી પોતે બળીને ભસ્મ થઈ જાય. એટલે છાયા છે એ સત્ય બોલે છે કે રાંદલ તો કેટલાય સમયથી રિસાઈને જતા રહ્યા છે, અને મને આ જે તમારા બાળકો છે એનું પાલન પોષણ કરવા માટે અને મોટા કરવા માટે મને અહીંયા મૂકતા ગયા છે, હું છાયા છું એની, કે કાંઈ વાંધો નહીં. અને એ વખતે સૂર્યનારાયણ છે એ પોતાના દીકરાને જે છાયાએ શ્રાપ આપ્યા હતા એમાંથી મુક્ત કરાવી અને આશીર્વાદ આપ્યા. અને પછી પોતે વિચાર કરે છે કે રાંદલ હશે ક્યાં? પિયરમાં જ હશે તો મારે જવું પડશે, શું કરવું? હજી વિચાર કરતા હતા એ વખતે નારદજી આવ્યા, અને નારદજી કહે છે કે સૂર્યનારાયણ, આ તો છાયા છે, અને જે તમારી પ્રિય રાંદલ છે એ રાંદલ તો જંગલમાં તમારી તપસ્યા કરે છે, હે કે ઘોડીના સ્વરૂપે એ તપસ્યા કરે છે, અને એની તપસ્યા હવે પાકી ગઈ છે, અને તમે જાઓ અને ઘોડાના રૂપે એને દર્શન દેજો, અને તમારું તેજ છે એ વિશ્વકર્મા પાસે થોડુંક હળવું કરી નાખજો, નહીતર છાયાની આંખ્યું, આ જે રાંદલ છે એની આંખ્યું ખુલશે નહીં. એ ઘોડીના સ્વરૂપમાં છે, અને તમે ઘોડાના સ્વરૂપમાં એને દર્શન દેજો, અને તમારું તેજ વિશ્વકર્મા પાસે ઓછું કરાવી નાખો. અને સૂર્યનારાયણ છે એ પોતે વિશ્વકર્માજી પાસે જાય છે અને કહે છે કે મારું તેજ ઓછું કરો, હું તમારી દીકરીને આશીર્વાદ દેવા માટે જાઉં છું. અને સૂર્યનારાયણ કહે છે કે તમારી દીકરી રાંદલને આશીર્વાદ દઈ અને હું પાછો સૂર્યલોકમાં લઈ જવાનો છું, એટલે મારું તેજ ઓછું કરી દો. એ મારા તેજથી એની આંખ્યું બંધ થઈ જાય છે, અને મારી ભૂલથી જ એ રિસાઈને આવી છે. ત્યારે વિશ્વકર્માજી છે એ પોતે સૂર્યનારાયણનું તેજ ઓછું કરે છે, અને જે તેજ સૂર્યનારાયણ પાસેથી લીધું એ તેજના દિવ્યાસ્ત્રો બન્યા. અને પછી સૂર્યનારાયણ છે એ ઘોડાના સ્વરૂપે માં રાંદલને મળે છે, અને એ વખતે ઘોડાના સ્વરૂપે રાંદલને મળ્યા, અને પછી માં રાંદલ છે એ ખુશ થઈ ગયા. ખબર પડી ગઈ કે મારા પતિ સૂર્યનારાયણ છે એ પોતે ઘોડાના સ્વરૂપે આવ્યા છે. અને પછી બંને લોકવાયકા એમ કહે છે કે બંને ઘોડાઓ છે, જે એક ઘોડી માં રાંદલમાં એ ઘોડીનું સ્વરૂપ લીધેલું હતું, અને સૂર્યનારાયણે ઘોડાનું જે સ્વરૂપ લીધું હતું, બંને છે એ ત્યાં નાચવા લાગ્યા. એ સામસામા નાચતા હતા, અને પછી માં રાંદલને હસવું આવી ગયું. અને એ વખતે જે આપણે ઘોડો ખૂંદવાની વાત આવે છે, બેનો દીકરીઓ જે ઘોડો ખૂંદે છે, એ વાત અહીંયા આવે છે કે જે ઘોડાના સ્વરૂપે બંનેએ નાચ્યા એના કારણે આ ઘોડો ખૂંદવામાં આવે છે. કે જ્યારે રાંદલના લોટા તેડવામાં આવે એ વખતે ભુવા જ્યારે ધૂણે છે ત્યારે પણ એ એક પગ ઊંચો કરી અને લંગડી જે રમતા હોય, પહેલાની જૂની રમત છે લંગડી, એ ટાઈપનું ભુવા ધૂણતા હોય છે, એટલે એને ઘોડો ખૂંદ્યો કહેવાય. એટલે આ છે ઘોડો ખૂંદવાની કહાની. અને ત્યારબાદ બંનેએ એમ કહેવાય છે કે ઘોડી અને ઘોડાના સ્વરૂપે જ રહ્યા, અને ઘર સંસાર ત્યાં માંડ્યો. અને પછી ત્યાં એને 3 સંતાનો થયા, અશ્વિની, કુમાર અને તાપી. એ અશ્વિની કુમારનો મંદિર પણ આજે છે. એ અશ્વિની અને કુમાર આ 2 પુત્રો, અને તાપી જે નદી છે એ પણ માં રાંદલ અને સૂર્યની પુત્રી છે. એટલે આ 3 સંતાનો ત્યાં થયા. એટલે અશ્વિની
અને જે કુમાર છે એનું સ્વરૂપ ઘોડા જેવું છે, અને તાપી છે એ નદી છે, અને જે જગ્યાએ ઘોડો અને ઘોડી મળ્યા હતા એ વિસ્તારનું નામ આજે રાંદેર છે. મૂળ પેલા નામ હશે રાંદલ, અને એ ફરતા ફરતા સમય જતા આજે રાંદેર નામ પડ્યું છે એ જગ્યાએ. અને પછી તો પોતાના મૂળ સ્વરૂપમાં આવી અને પોતે સૂર્યનારાયણ અને માં રાંદલમાં છે એ સૂર્યલોકમાં જ્યારે જાય છે ત્યારે જે છાયાનો પુત્ર છે એને આશીર્વાદ આપે છે શનિદેવને કે તમે ન્યાયના દેવતા ગણાશો અને કળિયુગમાં તમારું પૂજન થશે. અને પછી જે સૂર્યનારાયણે પહેલા માં રાંદલને જ્યારે શ્રાપ આપ્યો હતો કે તારા દીકરા આખી દુનિયાને તારો દીકરો યમ છે એ ડરાવશે, એટલે પછી શ્રાપનું નિવારણ કરે છે. અને સૂર્યનારાયણ છે એમ કહે છે કે હે રાંદલ, તારો દીકરો યમ છે એનાથી દુનિયા ડરશે, પણ કઈ રીતે કે એ પણ ન્યાયનો દેવતા કહેવાય છે. ન્યાય અને અન્યાય જે લોકો કરતા હોય છે એમાં એ કોઈની સાથે અન્યાય નહીં થવા દે, અને દરેક જીવને એ પાપ કરતા અટકાવવા માટે એનું નામ ખાલી કાફી હશે, યમ એટલે યમરાજ. અને એ આશીર્વાદ મળ્યો કે એ બધાની સાથે આ દુનિયાના દરેક પ્રાણીઓનો જીવ છે એ લઈ અને આવશે અને એની સાથે ન્યાય કરશે કે આને પાપ કર્યું હોય તો એમાં એને જે દંડ આપવાનો હોય એ આપે, અને જેને પુણ્ય કર્યું હોય એને જે કાંઈ એને રહેવા માટે સુવિધાઓ આપવાની હોય એ આપે, કે બીજો અવતાર સારો આપવાનો હોય તો એ આપે. ન્યાયનો દેવતા કહેવાય. અને પછી કીધું કે તારી દીકરી જે યમના, મેં કીધું તું કે એ કાળી થઈ જશે, શ્યામ વર્ણ થઈ જશે, પણ એ પવિત્ર નદી તરીકે ઓળખાશે. અને ભગવાન વિષ્ણુ છે એ જ્યારે કૃષ્ણ રૂપે આવશે ત્યારે સૌ પ્રથમવાર એ યમુનાને મળશે, યમુનાને પ્રેમ કરશે. અને જ્યારે ભગવાન કૃષ્ણ છે એ યમુના નદી પાર કરતા હશે બાળ સ્વરૂપે, એ વખતે યમુના ગાંડી તુર થઈ અને એના ચરણો પખાળશે. અને હકીકત એવી જ ઘટના બની. અને બીજી વાત આપણે એ કરવી છે કે દડવાનો શું ઇતિહાસ છે. માં રાંદલના આખા ઇતિહાસની તો આપણે વાત કરી, ઘોડો કઈ રીતે ખૂંદાય છે અને બે મુખ કેવી રીતે છે. તો એ જો વાત કરું તો એક છાયા અને બીજી રાંદલ, એ બંનેનું સ્વરૂપ એક અને નામ અલગ અલગ. કારણ કે ઓલો તો રાંદલમાંનો છાયો હતો, એ છાયા સ્વરૂપ હતું. એટલે સૂર્યનારાયણે કીધું તું કે જે લોકો રાંદલના બે લોટા તેડશે એને ઘરે સુખ શાંતિ રહેશે. એટલે આપણે બે લોટા તેડીએ છીએ, એનો ઘોડો ખૂંદીએ છીએ, અને છાયા અને રાંદલ આ બે રૂપ છે. એટલે માં રાંદલમાંના બે મુખ છે. અને આપણે હવે જો વાત કરીએ તો દડવા જે રાંદલમાંનું ધામ છે ત્યાં રાંદલમાંની પ્રાગટ્ય ભૂમિ છે. અને કઈ રીતે પ્રગટ થયા એ હજી કોઈને ખબર નથી, પણ એક જંગલ વિસ્તાર હતો એ વખતે, દડવા ગામ નહોતું. એ જંગલ વિસ્તારમાં માલધારીઓ છે એ પોતાના માલઢોર પાણી પાવા માટે જ્યારે ગયા એ વખતે આ નાની એવી દીકરીના સ્વરૂપે માતાજી એને માલધારીઓને મળ્યા અને દીકરીને પૂછ્યું કે બેટા તું કોણ છો ને આ જંગલમાં કેમ? ત્યારે એ પોતે બોલતા નહીં, પોતાની આમ હનહથી આંખોની નજરથી એ બતાવતા કે આમ નહીં ને આમ, એવી રીતે ચીંધતા. એટલે એ લોકો છે માલધારીઓ છે એને સન્ના દેવી તરીકે બોલાવતા કે આ સન્ના દેવી છે અને આનામાં કંઈક તાકાત છે, અદ્ભુત તાકાત છે, આ કોઈ જગદંબા હોય એવું લાગે છે. એ પછી સમય જતા ખૂબ વરસાદ થયો એટલે આ લોકોને એવું લાગ્યું કે આ દેવી છે એની સાથે રહેવામાં જ મજા છે, આપણી રક્ષા કરશે. એટલે ત્યાં જ પોતાનું નેહડું બનાવ્યું. એ વરસાદ થયા પછી ત્યાં જ એ લોકો રહ્યા. અને સમય જતા જે દડવાની બાજુનું ગામ છે વાસાવદ,
ત્યાંના જે રાજવી હતા એ મુસલમાન હતા અને એને ખબર પડી કે માલધારીઓનો નેહડો છે અને એ આપણને કોઈ જાતનો કાંઈ કર વેરો આપતા નથી, એટલે હવે એને ધમકાવીને કાયમ દૂધ લઈ આવો. એટલે સૈનિકો આવે અને દૂધ લઈ જાય. એટલે માલધારીઓએ માં રાંદલને વાત કરી, જે નાની દીકરી સ્વરૂપે માં રાંદલ એને મળ્યા હતા. એ દીકરીને વાત કરી કે માં, આ લોકો દૂધ લઈ જાય છે અમારું મફત, અમને ધમકાવીને લઈ જાય છે. અને એ વખતે માં રાંદલ એમ કહે છે કે તમે હવે એને મારીને ભગાડી મૂકજો, એટલે બીજી વાર આવો સાહસ ન કરે. અને એ વખતે સૈનિકો આવ્યા અને સૈનિકોને મારીને ભગાડ્યા. એટલે રાજાને વાત કરી કે આ જે માલધારીઓ છે, ગોવાળિયા છે, એ તો અમને મારીને ભગાડી મૂક્યા. અને એ વખતે રાજા છે એ પોતે આવે છે કે હાલો હું આવું છું. અને આવ્યા અને માલધારીઓને જ્યારે ધમકાવવાની વાત આવી ત્યારે રાજા એમ કહે છે કે જે કાંઈ આ લોકો કરે છે આ દીકરીના કહેવાથી કરે છે, કે આ દીકરી જેમ કહે છે એમ આ લોકો કરે છે, એટલે એ દીકરીને જ પકડી લો ને આપણે રાજમાં લઈ જવી છે. એટલે સૈનિકો જ્યારે માં રાંદલને પકડવા માટે દોડ્યા, એ વખતે માં રાંદલે એક નાની વાછડી જે હતી ગાયની, એ ગાયની વાછડી ઉપર હાથ મૂક્યો અને એ વાછડી કેસરી ડાલા મથો સિંહ બની ગઈ અને એક ડણક મારી. એટલે આ જે સેના છે એ ત્યાં ને ત્યાં દળાઈ ગઈ. એટલે એ ગામનું નામ, એ નેહડાનું નામ દડવા પડ્યું. અને ત્યારબાદ 14 વર્ષ સુધી માં રાંદલ છે એ ત્યાં એ નેહડામાં રહે છે. અને પછી માલધારીઓને કહે છે કે હવે સૂર્યલોકનું તેડું આવ્યું છે, એટલે હું જાઉં છું અને હું અહીંયા તમારી સાથે જ છું એવું માનજો કે માં તમે તો વયા જાઓ, પણ અમારું કોણ? કે મારા બિરાજણા અહીંયા જ છે. ભલે હું સૂર્યલોકમાં જાઉં પણ હું તમારી સાથે જ છું એવું માનજો. અને ગમે ત્યારે તમે મને યાદ કરજો, એટલે હું તમારી સાથે જ હશું ને તમારા કામ કરીશ એમ કહી અને 14 વર્ષ ગોવાળિયાઓની સાથે રોકાણા પછી માં છે એ સૂર્યલોકમાં પાછા જાય છે. અને આજે પણ દડવામાં માં ભગવતી રાંદલનું એ પ્રાગટ્ય સ્થાન કહેવાય છે કે ત્યાં માતાજી 14 વર્ષ સુધી રોકાણા હતા આ નેહડો બાંધ્યા પછી. એટલે આવો કાંઈક ઇતિહાસ હતો માં રાંદલમાંનો. તો જય માતાજી. અને ક્યારેક ધોળાની બાજુમાં આવેલું દડવા, ત્યાં રાંદલમાંના દર્શન કરવા જાજો, તમને આનંદની અનુભૂતિ થાય.